પછી માંડવતા સિલોનીમના ઘરે એમનું ઘર અહીંયા આવ્યું છે પહેલાંના કાંઠે જો આ છે એમનું ઘર. આ એમનું ઘર આવી ગયું છે ને અહીંથી જો આ એમનું ડેલીને એવું છે આ બાજુ, અને પહેલાંના કાંઠે આ એમનું મકાન છે. આ સિંગનું મકાન ઘેલો બતાવું તમને, સરસ મજાનો ઘેલો હે આયા. આ છે ઘેલો, આ છે ઘેલો, અને આ માંડવધારનો ઘેલો કહેવાય. આ તો આખો ભરેલો હોય છે પણ આ થોડોક અધૂરો છે. અને અહીંયા જો એકદમ ઢાળું છે, આખો ભર્યો હોય છે. આ મેં એક ફાર્મ છે ઘેલાના ઓલા કાંઠે એક ફાર્મ આવેલું છે. અહીંયા જો છોકરા પણ રમે છે આ રીતના ઢાળવા રમે છે ને, જો કાંઈ બીક ન લાગે આ છોકરામને. હા એનું મકાન આવી ગયું છે. આ છે માંડોધાર ગામ, સિલુનીમનું ગામ છે. જો સિલુઈ બહેના એક બજાર છે એ છે ઢાળવાળી બજાર બતાવું. અહીંથી કેલામાં સીધા કેલે પહોંચી જાય. આજે મેં અહીંયા મોઢે આવ્યા હતા સિલુન ઘરે. ઢાળ ઉતારવાના શિયાવડા નું એક બીજું ઘર છે. અહીંયા સિલુબેન હાલા જાય છે, મઢવાળું ઘર છે. અહીંયાથી સિલું અહીંયા રહેતી હતી પહેલાં, અત્યારે તો બોટાદ આવીશ રહેવા. અહીંથી ચોખા કાઢવાના હે એને ઘરેથી ચોખા લેવા આવી છે. આ છે એમનું ગામ માંડવધાર. અહીંયા મઢ પણ છે, મઢ હે, મઢવાળા ઘેરે સિલુબેન રહેતા. આ મઢ છે માતાજીનો, સિલુનીમનો મઢ છે. એમની રૂમ છે, અહીંયાના સસરા